હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। શું આ સિઝનમાં તમે અથાણું બનાવ્યું છે અને ના બનાવ્યું હોય તો ઇન્સ્ટન્ટ અથાણાની રેસિપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જુઓ। હું આજે બનાવવાની છું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું ગળ્યું અથાણું। તો શરૂ કરીએ આજની રેસિપી। તો ઇન્સ્ટન્ટ કાચી કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 નંગ કાચી કેરી લીધેલી છે। તો મેં અહીંયા આ ટાઈપની જે કેરી આવે છે એ લીધેલી છે। સારી રીતે કેરીને ધોઈ લીધેલી છે। એના પછી આપણે કેરીના કટકા કરી દેવાના છે। તો અહીંયા જે ગોટલીનો ભાગ છે એને આપણે કાઢી લઈશું। તો તમારે જે કેરી લેવી હોય એ તમે લઈ શકો છો। રાજાપુરી જે સ્પેશિયલ અથાણાની કેરી આવે છે એ પણ લઈ શકો છો। તો આવી રીતે આપણે એના કટકા કરી દેવાના છે, નાના નાના કટકા કરી દઈશું। તો તમે કેરીની છાલ પણ ઉતારી શકો છો। મેં અહીંયા છાલને ઉતારી નથી, એમ જ મેં કાચી કેરીના કટકા કરી લીધા છે। આપણે બધી જ કેરીને સમારી લઈશું। તો અહીંયા બધી જ કેરી સમારી ગઈ છે અને મેં આવી રીતે નાના નાના કટકા કરી લીધેલા છે। હવે એના પછી એમાં થોડી હળદર એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા હળદર મેં થોડી જ ઉમેરેલી છે અને કાચી કેરીને આપણે ઢાંકીને 5 મિનિટ જેવું રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ગોળને પણ છીણી લઈશું। તો અહીંયા આ ટાઈપનો જે ગોળ આવે છે એ ગોળ લીધેલો છે અને આપણે એને છીણી લેવાનો છે જેથી કેરીમાં સારી રીતે ઓગળી જાય। તો તમે દેશી ગોળ પણ યુઝ કરી શકો છો। દેશી ગોળ જો તમે લેશો તો એને ઓગળવામાં વાર નહીં લાગે અને જલ્દીથી એ ઓગળી જશે। મારી પાસે આ ગોળ હતો એટલે મેં આ ગોળ લઈ લીધેલો છે। તો મેં અહીંયા બધો જ ગોળ છીણી લીધેલો છે। હવે એના પછી કેરીને પણ 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે એ કેરીને આપણે એક કપડામાં લઈ લઈશું અને કેરીને થોડીવાર કોરી થવા માટે મૂકી દેવાની છે। તો કેરી કોરી થાય ત્યાં સુધીમાં આપણે મસાલો કરી દઈશું। તો એની માટે મેં અહીંયા 1 ચમચા જેવા રાઈના કુરિયા લીધેલા છે। એના પછી 2 ચમચી વરિયાળી લઈ લેવાની છે અને એના પછી 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે। તો અહીંયા મોળું મરચું છે એટલે મેં 2 ચમચી લીધેલું છે। જો તીખું હોય તો 1 ચમચી જેવું લેવાનું અને થોડી હળદર લઈ લેવાની છે। એના પછી થોડું ગરમ કરી દઈશું તેલને, વધારે પડતું ગરમ નથી કરવાનું અને એક બાજુ આપણા કેરીના કટકા પણ કોરા થઈ ગયા છે। હવે એના પછી થોડું તેલ ઠંડુ થાય એ પછી આપણે જે મસાલો કર્યો હતો એમાં તેલને ઉપરથી રેડી દેવાનો છે અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો અહીંયા બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે। એના પછી કેરીને આપણે એમાં લઈ લેવાની છે અને ઉપરથી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને એના પછી જે ગોળ છીણીને રાખ્યો હતો એને પણ એડ કરી દઈશું। તો અહીંયા મેં 1 બાઉલ જેવો ગોળ એડ કર્યો છે અને બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું છે। તો આવી રીતે તમે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું ગળ્યું અથાણું બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે। એક સમયે જો શાક નહીં હોય તો પણ તમે રોટલી અને કેરીનું અથાણું ખાઈ શકો છો। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। તો અહીંયા સરસ આપણું અથાણું મિક્સ થઈ ગયું છે અને ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું તૈયાર છે। એના પછી એક કાચની બરણી હોય એમાં કાચી કેરીનું ગળ્યું અથાણું ભરી લેવાનું છે અને તમે 1 દિવસ માટે બહાર મૂકીને રાખશો એટલે બધું જ ગોળ ઓગળી જશે અને સરસ એવું આપણું અથાણું તૈયાર થઈ જશે અને 10 દિવસ સુધી આ અથાણું સારું રહેશે।